માટે ઉમેદવારોનું ગેટ બહાર જ આંદોલન। જીસેક વીજ કંપનીમાં ભરતી માટે ઉમેદવારોનું ગેટ બહાર જ આંદોલન। છેલ્લા કેટલાક દિવસથી આ કર્મચારીઓ વિદ્યુત ભવન બહાર બેઠા હતા। ભૂખ હડતાલ પર એપ્રેન્ટિસ કરેલા લોકો નોકરીની આશાએ પોતાની માંગ લઈને બેઠા હતા વિદ્યુત ભવન। જ્યારે આજરોજ કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી પણ ભૂખ હડતાલ પર બેઠેલા ઉમેદવાર લોકોની મુલાકાત લેવા પહોંચ્યા હતા। તેઓએ પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। આજે ચોથો દિવસ છે, હજુ સુધી કોઈ અધિકારી આવ્યા નથી। સરકારે જલ્દીમાં જલ્દી ભરતી પ્રક્રિયા વહેલી તકે કરવામાં આવે। અમને અત્યાર સુધી અન્યાય કમનસીબ દુઃખદ દિવસ 4 દિવસ અમારા પસાર થયા છે। કોઈ અધિકારી મળવા આવ્યા નથી કોઈ જોવા તૈયાર। અહીંયાથી ઢગલો આ રોડ ઉપરથી ઘણા બધા અધિકારીઓ રોજ સવાર 7 નીકળે છે, પણ કોઈ ફરક્યું નથી અમારી ખબર અંતર અમારા હાલચાલ જાણવા માટે। અમને માત્ર અન્યાય સિવાય કશું મળ્યું નથી। અમારા 2 ઉમેદવારો બેભાન થઈ ગયેલા। તાત્કાલિક એમને 108માં અમારે ગોત્રી હોસ્પિટલ મોકલવા પડ્યા છે અને હજુ 1-2 યુવાનોની તબિયત પણ ગંભીર હોય તેમ લાગી રહ્યું છે। મહેરબાની કરીને સરકાર જલ્દીથી યોગ્ય નિર્ણય કરે। ધર્મેશ પ્રજાપતિ। આજે ચોથો દિવસ છે, 1 તારીખથી બેઠા છે આ લોકો, પણ દુઃખ અને શરમની વાત એવી છે આ અધિકારીઓ માટે MGVCLના કે અહીંયા જોવા પણ નથી આવ્યા। જે ગુજરાત ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ, આ લોકોના અધિકારીઓ એમને જોવા નથી આવ્યા, નથી પાણીનું પૂછવા આવ્યા। વાત એવી છે કે માનવતા ભૂલી ગયા છે। આજે જે લોકો 2 જણા બેભાન થઈ ગયા, આજે 4 દિવસથી ભૂખ્યા રહ્યા, આજે કાળઝાળ ગરમીમાં અહીં લોકો બેઠા છે। એક આશા, એક માનવતા નામની વસ્તુ હોય, અને આ જે જાહેરનામું આ લોકોએ પરિપત્ર બહાર પાડ્યો હતો એમાં આ હેલ્પરની જે ભરતી 2022નો પરિપત્ર, અને એમાં 800 લોકોની ભરતીનો પરિપત્ર હતો, જે હવે વધીને 1200 થઈ ગઈ છે, તો પણ આ લોકોની ઊંઘ ઉડતી નથી। આમાં પણ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર નોકરી આપવાની વાત છે, આઉટસોર્સિંગ, એટલે એમાંય શોષણ। આજે બેરોજગારી કૂદકે ને ભૂસકે વધી રહી છે। તમે જુઓ કે આ લોકો આઉટસોર્સિંગના નામે પણ આ લોકોને લોલીપોપ આપી છે। હું પૂછવા માગું છું કે આ જે અધિકારીઓ ઉપર એસી કહીને બેઠા છે, જે MD છે, એ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર નોકરી કરશે? આ ગુજરાત સરકારના જે બધા મળતિયાઓ છે એ લોકો 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર નોકરી કરશે? નહીં કરે। પણ નીચેથી તમારે કોન્ટ્રાક્ટ સિસ્ટમ રાખવાની અને ઉપર બધાને પરમેનન્ટ ને ઘી કેળા। એટલે આવું આ જે આ લોકોનો જે એટીટ્યૂડ છે, અન્યાય થઈ રહ્યો છે આ લોકો સામે, એનો વિરોધ છે। અને માટે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે માનવતાની દ્રષ્ટિએ આવ્યો છું। મીડિયાના માધ્યમથી ખબર પડી, આની જાણ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબને અને અમારા વિધાનસભામાં વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડા સાહેબને પણ જાણ કરીને આ લોકોને ન્યાય મળે તાત્કાલિક એ પ્રયત્ન અમે કરીશું।